નમસ્તે. આજે આપણે જોઈશું ફળકતનના નિયમ થોડા સમજીશું. જો લગ્નેશ 3, 6, 8, 12 સ્થાનમાં રહેલો હોય અને પાપ ગ્રહની સાથે યુતિ કે દ્રષ્ટિમાં હોય તો જાતકના જીવનમાં ઘણી મહેનત પછી સફળતા આવે છે. આ કુંડલીમાં મિથુન લગ્નની કુંડલી, લગ્નેશ બુધ જો 3જા ભાવમાં હોય, 6ઠ્ઠા ભાવમાં હોય, 8મા ભાવમાં હોય કે 12મા ભાવમાં હોય, સાથે પાપ ગ્રહની યુતિ કે દ્રષ્ટિ એટલે બુધ ઉપર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય કે બુધ કોઈની સાથે આ ચારે સ્થાનમાં પાપ ગ્રહની સાથે બેઠો હોય. તો 12મા ભાવમાં લગ્નેશ બુધ સૂર્ય સાથે છે એટલે પાપ ગ્રહની સાથે છે અને શનિની 10મી દ્રષ્ટિમાં પણ છે. એટલે આ નિયમ લાગે છે કે લગ્નેશ 3, 6, 8, 12ના સ્થાનમાં હોય અને પાપ ગ્રહની યુતિ કરે છે 12મા ભાવમાં સૂર્ય સાથે અને દ્રષ્ટિમાં શનિની 10મી દ્રષ્ટિમાં છે તો ઘણી મહેનત પછી સફળતા મળે. એટલી જલ્દી સફળતા મળતી નથી કેમકે બહુ કષ્ટ પછી, બહુ પીડા પછી, સમજો ને ઘણા વર્ષોની મહેનત પછી એમને સફળતા મળે છે. બુધ જલ્દી રાશિ બદલે છે એટલે એનો મતલબ એ નથી કે એમને જલ્દી સફળતા મળે, પણ બુધ પાપ ગ્રહની યુતિ અને દ્રષ્ટિમાં છે એટલે ઘણા વખત પછી જ એમને સફળતા મળે. આ જ રીતે આગળ નિયમ, જો લગ્નેશ 3જા, 6ઠ્ઠા, 8મા, 12મા સ્થાનમાં હોય, શુભ ગ્રહની યુતિ હોય, દ્રષ્ટિમાં હોય, જીવનમાં ઊંચે આવવા માટે સફળતા મેળવવામાં જાતક નાસીપાત થાય છે. બીજા બધા ગ્રહો નબળા હોય તો ઘણી મહેનત પછી પણ સફળતા પ્રાપ્ત કરી શકતો નથી. કહેવાનો મતલબ એ છે કે લગ્નેશ જો અશુભ સ્થાનમાં ગયો હોય, એની સાથે શુભ ગ્રહ બી બેઠો હોય, શુભ ગ્રહની યુતિમાં પણ બેઠો હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિમાં પણ હોય તો આ લગ્નેશ ઘણી સફળતા મેળવવા માટે બહુ નાસીપાત, બહુ ધક્કા, બહુ મહેનત, નોકરી છૂટી જાય, ધંધામાં દેવું થઈ જાય, ધંધામાં આગળ ના આવી શકે, ધંધો ચાલે નહીં, બીજા બધા ગ્રહો નબળા હોય તો ઘણી મહેનત લાગી જાય, સફળતા પ્રાપ્ત કરી શકતો જ નથી. કેમ કે લગ્નેશ પોતે અશુભ સ્થાનમાં જતો રહ્યો 6, 8, 12 અને 3જા સ્થાનમાં. પછી ભલે તે શુભ ગ્રહની સાથે હોય, શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોય, શુભ ગ્રહની યુતિમાં હોય, પણ એને સફળતા મળતી નથી. એટલે કે લગ્નેશ આપણને સારા સ્થાનમાં બેઠો હોય એમ જોઈએ, જેમ કે કેન્દ્રમાં અને ત્રિકોણમાં. લગ્નેશ જો કેન્દ્ર ત્રિકોણમાં બેઠો હોય, સારા ભાવમાં બેઠો હોય તો સફળતા સારી મળે. 3જું સ્થાન, 6ઠ્ઠું સ્થાન, 8મું સ્થાન, 12મા સ્થાનના સ્વામીઓ જો પોતાના સ્થાનમાં અથવા એકબીજાના સ્થાનમાં હોય તો જાતકને વિપરીત રાજયોગ થયેલો ગણાય છે. એટલે કે અશુભ સ્થાનના સ્વામીઓ અશુભ સ્થાનમાં, ખાડાના સ્થાનમાં જો બેસેલા હોય, એકબીજાના સ્થાનમાં બેસેલા હોય તો જ તેને વિપરીત રાજયોગ કહેવાય. જેમ કે અહીંયા 3જા સ્થાનનો માલિક સૂર્ય, સિંહ રાશિનો માલિક સૂર્ય પોતે 12મા ભાવમાં બેઠો છે
8મા સ્થાનમાં મકર રાશિનો સ્વામી શનિ પોતે 3જા ભાવમાં બેઠો છે. એટલે આ બે ગ્રહ જે 3, 6, 8 અને 12ના માલિક થાય છે અને તે પોતે 3, 6, 8 અને 12ના સ્થાનમાં જ બેઠા છે. એટલે વિપરીત રાજયોગ ગણાય. 8માનો માલિક 3જા સ્થાનમાં, 3જાનો માલિક 12મા સ્થાનમાં. એટલે અશુભ સ્થાનના સ્વામીઓ અશુભ સ્થાનમાં બેઠા હોય તો વિપરીત રાજયોગ ગણાય. બીજા જે 6ઠ્ઠા સ્થાનનો માલિક છે મંગળ, વૃશ્ચિક રાશિનો માલિક મંગળ 11મા ભાવમાં છે. શુક્ર 12મા સ્થાનનો માલિક શુક્ર પોતે વૃષભ રાશિનો માલિક શુક્ર પોતે 11મા સ્થાનમાં. આ બે તો 3, 6, 8 અને 12માં નથી બેઠા, અલગ સ્થાનમાં બેઠા છે. તો વિપરીત રાજયોગ ખાલી શનિ ગ્રહને અને સૂર્ય ગ્રહને જ ગણાશે. હવે આગળ જીવનમાં અનેક લાભ મેળવવા માટે ગુરુ, સૂર્ય, ચંદ્ર આ ગ્રહો લગ્નેશ અને ધનેશથી શુભ સ્થાનમાં રહેલો હોવા જોઈએ. ગુરુ, સૂર્ય અને ચંદ્ર લગ્નેશથી અને ધનેશથી. ગુરુ, સૂર્ય, ચંદ્ર જે છે, સૂર્ય પોતે લગ્નેશ સાથે જ છે અને ગુરુ પોતે બીજા ભાવમાં જ છે. ત્યાં બીજા ભાવમાં કર્ક રાશિનો માલિક ચંદ્ર પોતે ધનેશથી શુભ સ્થાનમાં. ધનેશ પોતે ચોથા સ્થાનમાં ચંદ્ર છે, તેનાથી શુભ સ્થાનમાં એટલે કે 12મું સ્થાન છે. પણ ચંદ્ર ધનેશથી સૂર્ય 9મા સ્થાનમાં ગણાય. આમ જન્મ કુંડલીમાં સૂર્ય 12મા સ્થાનમાં છે, પણ ચંદ્ર ચોથા સ્થાનમાં ધનેશ બેઠો છે, તેનાથી સૂર્ય ત્રિકોણ સ્થાનમાં ગણાશે. તે શુભ સ્થાનમાં રહેલો હોવો જોઈએ. 12મું સ્થાન અશુભ સ્થાન છે, પણ ધનેશથી તે ત્રિકોણ સ્થાનમાં આવ્યો, તેથી સૂર્ય શુભ બન્યો. ગુરુ પોતે ધન ભાવમાં આવ્યો, બીજા ભાવમાં આવ્યો, તો ગુરુ અહીંયા સારો બન્યો કહેવાય. સૂર્ય પોતે લગ્નેશ સાથે 12મા ભાવમાં છે પાછો, એટલે સારો બન્યો કહેવાય. આગળ જો લગ્નેશ કેન્દ્ર અથવા ત્રિકોણમાં એકલો હોય અથવા શુભ ગ્રહો સાથે યુતિ દ્રષ્ટિના સંબંધમાં હોય તો સારું ફળ આપે છે. અહીંયા લગ્નેશ બુધ 12મા ભાવમાં ગયો છે. અગર આ લગ્નેશ કેન્દ્ર અથવા ત્રિકોણમાં એકલો બેઠો હોત, એટલે કે 1, 4, 7 અને 10 અને ત્રિકોણનું સ્થાન 1, 5 અને 9, એ સ્થાનમાં ખાલી એકલો બેઠો હોત અને શુભ ગ્રહની દ્રષ્ટિમાં હોત તો તેને સારામાં સારું ફળ મળત તેમ કહેવાય. લગ્નેશ કેન્દ્ર ત્રિકોણમાં નથી બેઠો. લગ્નેશ પોતે 12મા સ્થાનમાં જેને કહેવાય કે અશુભ સ્થાનમાં બેઠો છે, તેથી લગ્નેશ આ કુંડલીમાં નબળો બને છે તેમ કહેવાય. આ રીતે આપણે ફળના થોડા નિયમો જોઈશું, ખાલી ભાવથી અને ગ્રહથી ગ્રહ કયા ભાવમાં છે તે બી આપણે જોવાય. જેમ કે ધનેશથી લગ્નેશ 9મા સ્થાનમાં એટલે ત્રિકોણ સ્થાનમાં છે. આમ છે 12મા સ્થાનમાં, પણ ધનેશથી ત્રિકોણ સ્થાનમાં છે તેમ કહેવાશે. થોડું ફળ અહીંયા સારું આપશે તેમ કહેવાય. ગ્રહથી ગ્રહ કયા ભાવમાં છે તે હિસાબે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે
તો લાઈક કરજો, અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.